રાજકોટમાં પીટી જાડેજાની પાસા હેઠળ ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા ધરપકડને લઈને વિરોધ કરવામાં આવ્યો। પીટી જાડેજાને સાબરમતી જેલમાં મોકલાયા છે। રાજકીય કિનાખોરીમાં ધરપકડ થયાનો ક્ષત્રિય સમાજનો આક્ષેપ છે। 60થી વધુ ક્ષત્રિય સમાજના પુરુષો અને મહિલા અગ્રણીઓ એકઠા થયા છે। તો પીટી જાડેજાને હાલ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે। તો રાજકોરી કિન્નાખોરીમાં ધરપકડ થયાનો ક્ષત્રિય સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ક્ષત્રિય સમાજ બહુમાળી ભવન ખાતે એકઠા થઈ રહ્યા છે અને તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો 60થી વધુ ક્ષત્રિય સમાજના પુરુષો તેમજ મહિલા અગ્રણીઓ એકઠા થયા છે અને પીટી જાડેજાની પાસા હેઠળની ધરપકડનો વિરોધ નોંધાવ્યો છે। ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની ગત રાત્રિના રાજકોટ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેમને અમદાવાદની સાબરમતી જેલ ખાતે હાલ ધકેલવામાં આવ્યા છે। ગત રાત્રિના જ્યારે આ ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તાલુકા પોલીસ સ્ટેશને એકત્રિત થયા હતા। સાથે સાથે તેમની માંગ હતી કે જે પ્રવૃત્તિ થઈ રહી છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ જે ગુનો દાખલ છે જેને હેઠળ પાછા કરવામાં આવી છે તે યોગ્ય નથી તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી। પરંતુ પોલીસે જે નિયમ તેમની પાછા હેઠળ ધરપકડ કરી અને જેલ હવાલે કરે છે। રાતના તેમની તબિયત પણ બગડી હતી ત્યારે જે ક્ષત્રિય સમાજના આગેવાનો અત્યારે રાજકોટના બહુમાળી ચોક ખાતે એકત્રિત થયા છે। સાથે સાથે તેમની માંગ છે કે જે ન્યાય મળવો જોઈએ, તેમની ન્યાય મળવો જોઈએ ત્યારે લાઈવ ન્યાય મળવો જોઈએ તેની માંગ સાથે એકત્રિત થયા છે। ત્યારે ટીકુભાઈ આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી જ જાણીએ। ટીકુભાઈ, શું કહેશો એ ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્રિત થયા છે? ગઈકાલે રાત્રે પીટી જાડેજા ઉપર એક સામાન્ય બાબતમાં ગુનો દાખલ થયેલો, જેના સંદર્ભમાં ક્ષત્રિય સમાજ આજે ભેગો થયેલો છે અને સરકાર દ્વારા અને પોલીસ દ્વારા એમના ઉપર પાસાની કલમ હેઠળ એમને રાતના સાબરમતી જેલ ખાતે ધકેલવામાં આવ્યા છે। એના માટે આવેદન સ્વરૂપે ક્ષત્રિય સમાજના આગેવાનો બધા ભેગા થયેલા છે। ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થયા છે અને કલેક્ટરને આવેદન આપી અને પોતાની રજૂઆત કરશે તેવું તેમણે જણાવ્યું છે અને હવે આગામી દિવસોમાં તેમને ન્યાય મળે પીટી જાડેજાને તેવી તેમણે માંગ કરી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।